સ્થિતિને લઈને શહેરમાં તાવ, ઝાડા, ઉલટીના કેસોમાં વધારો નોંધાયો છે। રોગચાળાએ કાપોદ્રાની પરિણીતાનો ભોગ લીધો છે। સુરત સહિત સમગ્ર રાજ્યમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને કારણે રોગચાળો પણ ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે શહેરમાં દિન પ્રતિદિન ઝાડા, ઉલટી, મેલેરિયા, ડેન્ગ્યુ, ગેસ્ટ્રોના કેસો વધી રહ્યા છે। ત્યારે નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં તાવ, ઝાડા, ઉલટીના દર્દીઓથી ઉભરાઈ રહી છે। ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈને સુરત શહેરમાં પાણીજન્ય અને વાહકજન્ય રોગો અંગે ખૂબ જ સાવચેતી લેવાની જરૂર છે। પાણીજન્ય રોગોની વાત કરીએ તો છેલ્લા 15 દિવસમાં શહેર કેટલાક વિસ્તારોમાંથી ગંદા પાણીની ફરિયાદ અને ઝાડા ઉલટીના કેસો નોંધાઈ રહ્યા છે। રોગચાળાને શહેરીજનોની ચિંતા વધારી છે। કાપોદ્રાની 20 વર્ષીય પરિણીતા ડેન્ગ્યુની અસર બાદ મોતને ભેટી હતી। સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે। વરસાદ બંધ થતાં રોગચાળાની સ્થિતિ જોવા મળી રહી છે। મેમ, શહેરની અંદર રોગચાળાની સ્થિતિ જોવા મળી રહી છે, કઈ રીતની કામગીરી, કઈ રીતના કેસોની સંખ્યા આવી રહી છે? સુરત મહાનગરપાલિકાની દરેક ઝોનમાં રેપિડ રિસ્પોન્સ ટીમ અને એપિડેમિક બ્રાન્ચની એમ કુલ મળીને 14 રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા તથા એ ઉપરાંત વીપીડીસી વિભાગના 209 પ્રાઇમરી હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દ્વારા રોજે રોજ 1 લાખથી વધુ ઘરોનો સર્વે કરવામાં આવે છે અને સાથે સાથે તમામ ઘરોમાં એ વિસ્તારોમાં આઈસી એટલે જનજાગૃતિની એક્ટિવિટી કરવામાં આવે છે। ખાસ કરીને હાલની પરિસ્થિતિ, વરસાદની પરિસ્થિતિને અથવા તો પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કશે પણ પાણીના ભરાવા થયા હોય તે પાત્રોને કેવી રીતે ખાલી કરવાના, કેવી રીતે એ લોકો પાણીને સાચવવાનો, કયું ક્લોરીનયુક્ત પાણી પીવાનું, કયો ખોરાક ખાવાનો અને પર્સનલ હાઇજીન વિશે જનજાગૃતિ માટે સઘન પ્રયાસો કરવામાં આવે છે।